નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। જ્યારે શહેર આખું ઊંઘી રહ્યું છે, નિંદ્રાધીન છે, નેતાઓ નિંદ્રાધીન છે, ત્યારે જાગી રહ્યા છે કોણ? વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ અને સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી તથા અધિકારીઓ અને એકમાત્ર સયાજી સમાચાર। ટ્રેક્ટર ચલાવ્યું સ્નેહલ પટેલે। દર્શક મિત્રો, એક મહિલા હોવા છતાં એની હિંમત તો જુઓ, અને હિંમતને દાદ આપવી પડે। જળમગ્ન વિસ્તારમાં ટ્રેક્ટર ચલાવીને સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, અધિકારીઓ અને સયાજી સમાચારને લઈને પહોંચ્યા આદિત્ય સોસાયટી, જે હજુ આજે પણ જળમગ્ન છે। દર્શક મિત્રો, નાગરિકો આફરીન પોકારી ગયા, અને આ વિઝ્યુઅલ જોશે એ પણ આફરીન પોકારી જશે કે એક મહિલા કાઉન્સિલર આટલી હિંમત દાખવે અને પોતાના મતદારોની જ્યારે આપદા હોય ત્યારે એમની વારે આવે। દર્શક મિત્રો, ખરેખર આજનું આ વિઝ્યુઅલ કદાચ વડોદરાના ઇતિહાસમાં જ્યારે જ્યારે પણ આપદાનો ઉલ્લેખ થશે ત્યારે એને ધરવામાં આવશે સામે કે આવા પણ કાઉન્સિલરો હોય છે। દર્શક મિત્રો, નિહાળો મધરાત બાદ કઈ રીતે સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ અને સયાજી સમાચાર સાથે સ્નેહલ પટેલ ટ્રેક્ટર ચલાવીને એમના મતવિસ્તાર હોવા છતાં આદિત્ય સોસાયટી કે જેના નાગરિકો ખૂબ ત્રસ્ત છે, કારણ કે હાઈવેથી પાણી આવે છે, પહોંચ્યા વિસ્તારમાં। ट्रैक्टर बंद कर दो ना हमने। ट्रैक्टर भी अपनी जोड़े छे। हां जो तो भले ने साइड पर જ ઉભું રહે ને। नमस्कार दर्शक मित्रों, सयाजी समाचार में हूँ प्रणव अग्रवाल आपનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પૂર્વ વિસ્તારમાં ચેરમેન રાત્રે 12 વાગ્યાનો સમય છે અને સાથી કાઉન્સિલર સ્નેહલ પટેલ ને સાથે લઈને વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। અનેક હાઈવે ટચ સોસાયટીઓ છે જેમાં આપ પાણી જોઈ શકો છો કેવી સ્થિતિ છે। ચેરમેન પોતે ઉગાડા પગે ફરી રહ્યા છે, સાથે અધિકારીઓની ટીમ પણ છે, સાથી કાઉન્સિલર છે અને પાલિકાના અન્ય અધિકારીઓ પણ છે। જરૂરી સૂચન આપવામાં આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર સાહેબ, ચેરમેન સાહેબ, આપ કયા વિસ્તારમાં આવ્યા છો અને હવે શું સ્થિતિ છે હાઈવે નજીકની સોસાયટીઓમાં? ડભોઈ રિંગ રોડ પર આદિત્ય ગ્રુપની તમામ સોસાયટીઓ છે। આદિત્ય વિલા, આદિત્ય હાઇટ, આદિત્ય પેરાડાઇઝ, આ તમામ સોસાયટીઓનું ગ્રુપ છે। એરિયામાં ઘૂંટણથી સેજ નીચા એવા પાણી ભરાયેલા છે। આ રૂપારેલ કાસ્ટનો કેચમેન્ટ એરિયા છે। આ પાણી ડ્રેન થઈને સોમા તલાવથી ઘાઘરેટિયાથી વોરા ગામડી થઈ અને રૂપારેલમાં આ પાણી જતું હોય છે। અત્યારે જાંબુઆ નદી પણ ફૂલ ચાલી રહી છે। જાંબુઆ નદીના બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે। રૂપારેલનો ફ્લો ઘણો સારો છે। વરસાદ વિરામ લે અને જાંબુઆ નદીનો જે
લેવલ છે એ ઓછું થાય તો રૂપારેલનું જે ડિસ્ચાર્જ છે જાંબુઆ નદીમાં એ વધી શકે એમ છે. વરસાદે વિરામ લીધો તો આજુબાજુના ઘણા એરિયા, ખાસ કરીને સોમા તલાવથી કપુરાઈ રોડ, જન્યાવીથી તરસાલી રોડ, આ બાજુ ગુરુકુલ 4 રસ્તા, ડીમાર્ટવાળા 4 રસ્તા, આ તમામ રૂપારેલ કાંસના કેચમેન્ટ એરિયા છે. વરસાદ વિરામ લીધા બાદ પાછો ફરી આજે વરસાદે 2-3 ઇંચ વરસાદ પડ્યો છે. એના લીધે જાંબુઆ નદીનું લેવલ જે ઓછું થવું જોઈએ થયું નથી, પરંતુ આજે વરસાદની ખૂબ આગાહી નથી. કદાચ 2-2.5 ઇંચથી વધારે વરસાદ નહીં પડે તો કાલે બપોર સુધીમાં જાંબુઆ નદીનું લેવલ ડાઉન થાય અને રૂપારેલનું ડિસ્ચાર્જ જાંબુઆ નદીમાં સ્પીડમાં વધે તો આખો રૂપારેલનો જે કેચમેન્ટ વિસ્તાર છે, ખાસ કરીને આદિત્ય ગ્રુપ ઓફ સોસાયટી, એમાં 2 પંપો લગાડેલા છે, જેથી કરીને જે લો લાઇંગ એરિયા છે, સોશલ સેફ એરિયા છે, વત્તા હાઈવેની નજીકનો એરિયા છે, એટલે હાઈવેની કાચ પણ ફૂલ ચાલી રહી છે અને રૂપારેલ કાચ પણ ફૂલ ચાલી રહી છે, જાંબુઆ નદી પણ ફૂલ ચાલી રહી છે. એટલે જે 24 તારીખે 10 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો, પછી વરસાદે વિરામ લીધો અને આજે પાછો ફરી વરસાદ ચાલુ થયો છે. એટલે જે લેવલ ઘટવા જોઈએ એની સ્પીડમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ મને આશા છે અને અમારા એસેસમેન્ટ પ્રમાણે કાલે બપોર પછી આ એરિયામાં પાણી ઘટવાની શરૂઆત થઈ જશે. ત્યાં સુધી જે 2 પમ્પિંગ સ્ટેશન લગાડેલા છે, 24 કલાક કર્મચારીઓને અહીંયા તૈનાત કરેલા છે. સોસાયટીના રહીશોનો સહકાર સારો છે. લો લાઇંગ એરિયા છે. હાઈવેને સમાંતર આરસીસી ચેનલ બનાવવાનું કામ પ્લાનિંગમાં છે. જેમ જેમ કોર્પોરેશન દ્વારા બજેટની વ્યવસ્થા થશે એમ આ કામ પ્રોગ્રેસમાં થશે. હમણાં પૂર્વ વિસ્તારની કાંસ બની ગઈ છે. એલએનડી નોલેજ સિટીથી લઈ અને વાઘોડિયા ક્રોસિંગ સુધીની કાંસ બની ગઈ છે. ત્યારબાદના ફેઝમાં આ પોર્શનની લગભગ 4 થી 5 કિલોમીટરની વરસાદી કાંસ સ્લેબ સાથે બનાવવાનું આયોજન છે, જેથી કરીને હાઈવેના પાણીનો ડિસ્ચાર્જ ખૂબ સારો થાય અને આ એરિયામાં પાણી ન ભરે. છતાં લાંબા ગાળાનું કોઈ આયોજન હોય, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અથવા કન્સલ્ટન્ટને વિઝિટ કરાવી અને કાલે જો કોઈ બીજું વરસાદી ગટર નાખવાથી એરિયાનું સોલ્યુશન થતું હોય તો એનું પ્લાનિંગ કરવામાં આવશે, નેક્સ્ટ બજેટમાં મૂકવામાં આવશે. આ એરિયા માટે ખરેખર લાંબા ગાળાના આયોજનની મોટા ખર્ચની જરૂર હોય એવું લાગી રહ્યું છે. આ બાબતનો ડીપીઆર પણ તૈયાર કરી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારને રાહત મળે એ માટે હાઈવે ઓથોરિટી અથવા મુખ્યમંત્રી દ્વારા કોઈ ગ્રાન્ટનું આયોજન થાય એ પ્રકારના પણ પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતું તો ટેમ્પરરી પંપો લગાડેલા છે અને કાલે જેવું રૂપારેલ કાંસનું લેવલ ડાઉન થાય, જાંબુઆ નદીનું લેવલ ડાઉન થાય તો રૂપારેલના તમામ કેચમેન્ટ એરિયામાં સારી એવી રાહત ગઈકાલે રાત્રે સાંજે 5 વાગ્યાથી મળી છે. આ એરિયા કદાચ બહુ ઇન્ટરનલ એરિયા છે અને લો લાઇંગ એરિયા છે, એટલે આ એરિયાનું ડ્રેનેજ થયું નથી. તો જેમ જેમ લેવલ ડાઉન જશે આ એરિયાનું પાણી પણ ઓસરી જશે. પરંતુ ત્યાં સુધી નાગરિકોને કોઈ હાલાકી ન પડે એ માટે એરિયાના રહીશો માટે ફૂડ પેકેટ અથવા દૂધના વિતરણની વ્યવસ્થા કરવાની સૂચના આપું છું, જેથી કરીને લોકોને પોતાની જીવન જરૂરી વસ્તુઓ લાવવામાં તકલીફ ન પડે એ બાબતની ચિંતા તંત્ર દ્વારા કરવામાં આવશે. ફૂડ પેકેટની જરૂર હોય તો ફૂડ પેકેટ પણ આ એરિયામાં પહોંચતા કરવામાં આવશે. પરંતુ એરિયા ઘણો સુખી લાગે છે અને ટ્રેક્ટરની વ્યવસ્થા કે એવું કંઈ રહીશો કરી શકતા હોય તો એ બાબતની પણ વ્યવસ્થા આ તંત્ર તરફથી કરી આપવી જોઈએ, જેથી કરીને રહીશોને બહાર નીકળવું હોય, રોડ સુધી જવું હોય એ બાબતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવાના સૂચના આપવામાં આવે છે. બિલકુલ, રાતના 12 વાગ્યા છે અને આ પરિસ્થિતિ છે. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓની સૂચના આપી દેવામાં આવી છે તે પ્રકારની કામગીરી થાય અને આવતીકાલે વરસાદ બંધ રહેશે તો આ સ્થિતિમાં સુધારો આવે તેવી અમારી પણ આશા છે, કેમ કે ખૂબ પરિસ્થિતિ ગંભીર